नमस्कार, गुड मॉर्निंग, सुप्रभात विद्यार्थी मित्रों। धोरण 12 भौतिक विज्ञान मित्रों, જોત જોતામાં ભાગ 1 પૂરો થઈ ગયો। ભાગ 1ની અંદર આપણે વિદ્યુત શાસ્ત્રનું જબરજસ્ત અને ચુંબકત્વનો અભ્યાસ કર્યો। તમે બધા વિદ્યુતમય બની ગયા। ટૂંકમાં ભાગ 1 વિદ્યુત અને ચુંબકત્વને લગતો વિભાગ હતો। હવે ભાગ 2માં ભૌતિકશાસ્ત્રનો થોડો વિશિષ્ટ બીજો પાસું, બીજો અભ્યાસ કરવાનો છે મિત્રો। જો પાઠ નંબર 9 કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો, યાની કે પ્રકાશની બધી વાતો હવે કરવાની આવશે। આપણે પ્રકાશ ઉપર પ્રકાશ પાડવાનો છે। ત્યાર પછી આપણે પ્રકાશનું એક બીજું સ્વરૂપ તરંગ સ્વરૂપ, એટલે આના પછીનો પાઠ તરંગ પ્રકાશશાસ્ત્રના નામે ઓળખાય છે। આમાં પ્રકાશને કિરણ સ્વરૂપે લઈશું, પછીના પાઠમાં તરંગ સ્વરૂપે લઈશું। ત્યાર પછીના પ્રકરણમાં વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ, બે પ્રકારની પ્રકૃતિ, કણ અને તરંગ, એમ દ્વૈત સ્વભાવની વાતો કરીશું। ટૂંકમાં આ 3 પ્રકરણો અનુક્રમે કિરણ પ્રકાશશાસ્ત્ર, તરંગ પ્રકાશશાસ્ત્ર અને દ્રવ્ય સ્વરૂપે વિકિરણો વર્તે છે, એટલે બીજા શબ્દોમાં ક્વોન્ટમ પ્રકાશશાસ્ત્ર। તો પ્રકાશશાસ્ત્રની 3 વિદ્યાશાખાઓ છે મિત્રો। પ્રકાશશાસ્ત્રની 3 વિદ્યાશાખાઓ, એકમાં પ્રકાશને કિરણ સ્વરૂપે લઈને બધો અભ્યાસ કરવામાં આવે છે, જેને કિરણ પ્રકાશશાસ્ત્ર કહેવામાં આવે છે। પ્રકાશને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું કિરણ દોરીને આપણે બધી ચર્ચાઓ કરીશું। અમુક ઘટનાઓ સમજવામાં પ્રકાશને તરંગ સ્વરૂપે લેવામાં આવે છે, જેને તરંગ પ્રકાશશાસ્ત્ર તરીકે ઓળખીશું। અને ફોટો ઇલેક્ટ્રિક અસર, ક્વોન્ટમ અસર જેવી અસરોમાં પ્રકાશને ફોટોન જેવા કણ સ્વરૂપે સ્વીકારીને બધી ચર્ચા કરવામાં આવે છે। અને પ્રકાશનું કણ સ્વરૂપ એટલે ફોટોન, ક્વોન્ટમ માટે તેને ક્વોન્ટમ પ્રકાશશાસ્ત્ર કહેવામાં આવે છે। તો એ પાઠ, આ 3 પાઠ પ્રકાશશાસ્ત્રના છે મિત્રો। ત્યાર પછી આપણે પરમાણુની વાતો કરીશું 13મા પ્રકરણની અંદર, 12મા પ્રકરણની અંદર મિત્રો। ત્યાર પછી પરમાણુની અંદર ન્યુક્લિયસ આવેલું હોય તો 13મા પ્રકરણમાં આપણે ન્યુક્લિયસનો અભ્યાસ કરીશું। અને 14મો ઇલેક્ટ્રોનિક્સનો પાઠ છે, સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ। તો હવે ભાગ 2ની અંદર આપણે શું ભણવાનું છે એનો મેં આછો પાત્રો ખ્યાલ આપ્યો। મિત્રો, આ પાઠ તમને એકદમ સરળ પડશે, કારણ કે 10મા ધોરણમાં પણ પ્રકાશને લગતું થોડું ઘણું તમે ભણીને આવ્યા છો। અરીસા, લેન્સ, ગાઉસના સમીકરણો, પરાવર્તન, વક્રીભવન, તો એ બધી વાતો તો આપણે આ પાઠમાં પણ ભણવાની છે। ફરીથી સૂત્રો પણ મેળવવાનો છે, એક્ઝામ્પલ પણ ગણવાના છે મિત્રો। આપણે પાઠ 8 જાણે ભણ્યા, તો પાઠ 8ની અંદર વિદ્યુત ચુંબકીય તરંગોની વાતો આપણે કરી। આપણે આખો એક વિદ્યુત ચુંબકીય વર્ણપટ પણ જોયેલો। નીચે નાનામાં નાની આવૃત્તિ અથવા મોટામાં મોટી તરંગ લંબાઈથી શરૂ કરી અને ઉપર જતો જતો આવૃત્તિ વધતી જતી હતી, તરંગ લંબાઈ ઘટતી જતી હતી। રેડિયો તરંગોથી શરૂ કરી ગેમા તરંગો સુધી આપણે પહોંચેલા। આપણી આંખો આ બધા જ વિદ્યુત ચુંબકીય તરંગોને જોઈ શકતી નથી। તમે જો કુદરતે કેવી લીલા કરી છે મિત્રો। આ બધા તરંગોને આપણે જોઈ નથી શકતા, એ આપણા માટે
આમ તો આશીર્વાદરૂપ છે, નહીંતર આપણે રાત્રે ઊંઘી પણ ન શકીએ, કારણ કે રાત્રે ઊંઘવાનો પ્રયત્ન કરીએ તો બીજા બધા તરંગોની હાજરીમાં બધું દેખાય તો આપણને ઊંઘ જ ના આવે, અંધકાર જેવું થાય જ નહીં. એટલે કુદરતે માત્ર આપણા વિદ્યુત ચુંબકીય વર્ણપટમાંથી એક નાનો વિસ્તાર, વિદ્યુત ચુંબકીય વર્ણપટનો નાનો વિસ્તાર, અને એ વિસ્તારમાં આવતા તરંગોની પરખ કરી શકે એવી જ આપણી આંખો બનાવેલી છે મિત્રો. અને એ તરંગો પૂરતી જ આપણી આંખ સંવેદનશીલ છે. અને એ વિસ્તારને આપણે દ્રશ્ય તરંગોનો વિસ્તાર, દ્રશ્ય પ્રકાશના નામે ઓળખતા હતા. કદાચ તમને યાદ હશે, એ વિસ્તારની તરંગ લંબાઈ 400 નેનોમીટરથી 700 નેનોમીટર, ઘણી ચોપડીઓમાં 400થી 800 લખેલું હોય છે, બરાબર. એંગસ્ટ્રોમમાં 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ. આપણા આ પાઠમાં 400 નેનોમીટરથી 750 નેનોમીટર લખેલું છે. ટૂંકમાં 700ની આજુબાજુનો આંકડો લઈ શકાય. તો વર્ણપટના આ વિદ્યુત ચુંબકીય તરંગો જેને આપણે જોઈ શકીએ છીએ, એની તરંગ લંબાઈનો વિસ્તાર 400 નેનોમીટરથી 750 નેનોમીટર સુધીનો હોય છે. અને આ વિસ્તારના તરંગોને પ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે. જેને જોઈ શકીએ છીએ આપણે, તો એને પ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આપણે જે કોઈ કુદરતમાં રહેલું દૃશ્ય કે કોઈ પણ વસ્તુને જોઈ શકીએ છીએ મિત્રો, તો તમને કોઈ પૂછે કે આપણે આ બધી વસ્તુઓ કેવી રીતે જોઈ શકીએ છીએ, તો આમ તો આપણો સામાન્ય જવાબ છે કે આપણી આંખ દ્વારા આ બધી વસ્તુઓ જોઈ શકાય છે. મિત્રો, તમારી વાત અડધી જ સાચી છે. જો આંખ દ્વારા વસ્તુ જોઈ શકાતી હોત માત્ર, તો તમે રાત્રે અંધકારમાં એ જ આંખ તમારી એ જ વસ્તુ હોય. ધારો કે કોઈ રૂમની અંદર ઘનઘોર અંધારું હોય, તો બોલો એ રૂમમાં તમને વસ્તુ દેખાશે? તો તમને વસ્તુ નહીં દેખાય. કેમ ભાઈ? આંખ દ્વારા વસ્તુ જોઈ શકાય છે, તો આંખ તો છે જ. આંખ થોડી તમે પાસે ઘેર મૂકીને આવ્યા છો, તો તમારી આંખ પણ તમારી પાસે છે, વસ્તુઓ પણ એને છે, પણ તોય તમે નથી જોઈ શકતા. તો એનો મતલબ કે વસ્તુ જોવા માટે માત્ર આંખ પૂરતી નથી. આંખની સાથે કંઈક બીજી અનિવાર્યતા છે, અને એ છે પ્રકાશ. પ્રકાશની હાજરી હશે તો જ તમારી આંખ કોઈ પણ વસ્તુને જોઈ શકશે. બાકી ગમે તેટલી તંદુરસ્ત આંખ હશે, પણ પ્રકાશની ગેરહાજરી હશે તો આપણે ભલે આપણી આંખ સુંદર તંદુરસ્ત હશે તો પણ વસ્તુઓને જોઈ નહીં શકીએ. તો આમ વસ્તુઓને જોવા માટે આપણી ઇન્દ્રિય તો ખરી જ, પણ સાથે સાથે પ્રકાશની હાજરી અનિવાર્ય છે મિત્રો. અને આ બંનેની મદદથી આપણે આપણા આસપાસના વિશ્વને અનુભવી શકીએ છીએ, જોઈ શકીએ છીએ મિત્રો. આપણો સામાન્ય અનુભવ છે કે પ્રકાશ સીધા જ માર્ગે ગતિ કરે, સીધી રેખામાં ગતિ કરે. મિત્રો, આપણે એવું અનુભવીએ છીએ કે પ્રકાશ સુરેખ માર્ગે જ ગતિ કરે, તો આ વાત સાચી છે. પણ આગળ જતો તરંગ પ્રકાશશાસ્ત્રમાં આપણે વિવર્તનને બધું ભણવાનું આવશે, તો ત્યાં પ્રકાશ અંતરાયની ધાર પાસેથી વળાંક લેવાના ગુણો પણ ધરાવે છે. એટલે ત્યાં આપણે પ્રકાશનું સુરેખ પથ પ્રસરણ છે એ થોડું ખોટું સિદ્ધ થાય છે. પણ એ બીજા પાઠની વાત છે. આ પાઠમાં તો આપણે પ્રકાશ સીધી જ રેખામાં ગતિ કરે, સુરેખ પથ ઉપર જ ગતિ કરે, એ રીતે સ્વીકારીને બધી વાત કરીશું. પ્રકાશ કોઈ એક બિંદુએથી નીકળે, ધારો કે કોઈ બલ્બ ચાલુ કરો તો પ્રકાશ અહીંથી નીકળે અને સામે પડદા ઉપર અહીં પ્રકાશ પડે, તો જો જ્યાંથી નીકળ્યો અને જ્યાં પહોંચ્યો એ બંનેને જોડતી આપણે સીધી રેખા દોરવાની, અને પ્રકાશ અહીંથી અહીં ગયો તો આવું સુરેખ પથ આપણે દોરીશું. તો પ્રકાશ સુરેખ પથ ઉપર ગતિ કરે છે, પ્રસરણ પામે છે, એવું આપણે આ પાઠમાં લઈશું. અને આ સીધી રેખા
અને આમથી આમ ગયો એટલે આમ એરો પણ દોરીશું અને આ પ્રકાશના તરંગને એક બિંદુએથી બીજા બિંદુ સુધી જોડતો જે સુરેખ માર્ગ અને સુરેખ માર્ગે ગતિ કરતું આવું જે લીટી દોરી આને આપણે કિરણ કહેવાનું. શું કહેવાનું મિત્રો? કિરણ કહે છે. પણ જો તમે એકથી વધુ આમ બતાવો તો એકથી વધુ લીટીઓ બતાવો તો આ કિરણોનું ટોળું જેને કિરણ જૂથ કહેવાય. શું કહેવાય? કિરણ જૂથ. ઘણી જગ્યાએ કિરણ પુંજ, ઘણી જગ્યાએ ઇંગ્લિશમાં બીમ, કિરણ બીમ પણ કહેવામાં આવે છે. તો મિત્રો આપણો સામાન્ય અનુભવ છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે જેને પ્રકાશનું સુરેખ પથ પ્રસરણ કહીશું. વળી પ્રકાશની ઝડપ અતિ તીવ્ર ઝડપ હોય છે. બરાબર. પ્રકાશ શૂન્યાવકાશમાં અતિ તીવ્ર ઝડપથી ગતિ કરે છે. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ મિત્રો 2.99, આમ તો મોટો આંકડો છે, 2.99 79 24 58 × 10⁸ મીટર પર સેકન્ડ છે. પણ આપણે દાખલાઓ ગણવા માટે 2.99 એટલે એપ્રોક્સિમેટલી 3 × 10⁸ મીટર પર સેકન્ડ લઈશું. સેન્ટીમીટરમાં લેવી હોય તો 3 × 10⁻10 સેન્ટીમીટર પર સેકન્ડ લઈશું મિત્રો. બરાબર છે. વળી આપણે એવું પણ કીધું 8મા પાઠમાં કે પ્રકાશ એક વિદ્યુત ચુંબકીય તરંગ છે. તો આપણે પાછળના પાઠમાં પ્રકાશને તરંગ સ્વરૂપે લઈને અમુક ઘટનાઓ ભણીશું. પણ આ પાઠમાં આપણે પ્રકાશને તરંગ સ્વરૂપે નહીં દોરીએ, કારણ કે પ્રકાશની તરંગ લંબાઈ ખૂબ નાની છે. આપણી આસપાસના વિશ્વમાં જોવા મળતી જે વસ્તુઓ આપણા જીવનમાં તમે જુઓ કે આ ચોક, અમારા ચશ્મા, અમારું શરીર, આ ડસ્ટર, બરાબર, રૂમની અંદર પાટલીઓ, આપણા ઘરે ટીવી, કબાટ, આ બધી જે વસ્તુઓ છે, તો રોજિંદા જીવનમાં જોવા મળતી વસ્તુઓ, એ વસ્તુઓની લંબાઈ, પહોળાઈ એ બધું મીટર કે સેન્ટીમીટરમાં, પણ એની સાપેક્ષમાં પ્રકાશની તરંગ લંબાઈ ઘણી જ નાની, નેનોમીટર, એંગસ્ટ્રોમના ક્રમની હોય છે. અને એટલી બધી નાની હોય છે કે જેથી પ્રકાશ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો આપણને એ કણ સ્વરૂપે જતો દેખાતો નથી. માટે આપણે જ્યાંથી નીકળ્યો અને જ્યાં પહોંચ્યો એ બંને બિંદુઓને જોડતી સીધી લીટી સુરેખ માર્ગે દોરી દઈશું અને આ રીતે પ્રકાશને એક બિંદુથી બીજા બિંદુ સુરેખ માર્ગે ગતિ કરતું દર્શાવીશું. અને આવો જે પથ દોર્યો એને આપણે પ્રકાશનું કિરણ કહીશું. તો પ્રકાશના ગતિ માર્ગને કિરણ કહે છે. આવા કિરણોના સમૂહને આપણે કિરણ પુંજ કહીશું મિત્રો, બીમ કહીશું. આ પાઠમાં પ્રકાશના કિરણ સ્વરૂપની મદદથી આપણે પ્રકાશનું પરાવર્તન, પ્રકાશનું વક્રીભવન, પ્રકાશનું વિભાજન, આવી બધી ઘટનાઓનો અભ્યાસ કરીશું. બરાબર. વળી પરાવર્તનના નિયમો, વક્રીભવનના નિયમો, આ બધાનો ઉપયોગ કરીને આપણે સમતલ, ગોળીય, પરાવર્તક સપાટીઓ, વક્રીભવનકારક સપાટીઓ, એમની મદદથી રચાતા વસ્તુઓના પ્રતિબિંબો, વસ્તુની મોટવણી, વસ્તુ એટલે પ્રતિબિંબનો પ્રકાર આભાસી, ચત્તું કે સીધું કેવું, તો એની વાતો કરીશું મિત્રો. તદુપરાંત આપણે કુદરતે આપેલી એક અણમોલ પ્રકાશીય રચના યાને કે માનવ આંખ, તો એની પણ ટૂંકમાં વાતો કરીશું. તદુપરાંત કેટલાક પ્રકાશીય ઉપકરણો જેવા કે ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ જેવા પ્રકાશીય ઉપકરણોની પણ આ પાઠમાં વાતો કરીશું. ટૂંકમાં કિરણ પ્રકાશશાસ્ત્ર કેટલીક પૂર્વધારણાઓ એટલે પહેલેથી એવું ધારીને આપણે અભ્યાસ કરવાનો છે. તો કઈ પૂર્વધારણા ઉપર આધારિત છે? તો એક, પ્રકાશ સુરેખ પથ પ્રસરણ દર્શાવે એટલે આપણે પ્રકાશને સીધા જ માર્ગે જતું લેવાનું. બીજું, પ્રકાશ પ્રતિવર્તિતાનો ગુણધર્મ ધરાવે. પ્રતિવર્તિતાનો ગુણધર્મ એટલે દાખલા તરીકે તમે કોઈ અરીસા ઉપર અહીંથી પ્રકાશ આપાત કરો તો એ અરીસાને અથડાઈને જો આમ જાય તો ધારો કે તમે અહીં હાથબત્તીથી
અહીંથી હાથબત્તીથી કોઈ પ્રકાશ ફેંક્યો તો એ પ્રકાશ અહીંથી અહીંયા જાય. હવે જો તમે આ જ ક્રિયા ઊંધી કરો, આ હાથબત્તીને અહીંયા ગોઠવી દો મિત્રો, અને અહીંથી પ્રકાશ ફેંકો, તો જે માર્ગે પ્રકાશ આવ્યો હતો એના એ જ રસ્તે પાછો પણ જાય, બીજા કોઈ રસ્તે ના જાય. તો આમ પ્રકાશ પ્રતિવર્તિતાનો ગુણધર્મ ધરાવે છે. તો આ પણ એક વાત આપણે વિચારીને આગળ વધીશું. બીજું, પ્રકાશ એકબીજાને ખલેલ ન પહોંચાડે. તમે અહીંથી હાથબત્તી દ્વારા કોઈ પ્રકાશ ફેંકો મિત્રો, તો જો એ પ્રકાશ આમ જતો હોય, અહીં પડદા ઉપર ફરતો હોય, ધારો કે કોઈ વિદ્યાર્થી અહીંથી બીજી હાથબત્તી દ્વારા અહીંથી પ્રકાશ ફેંકે, તો જો આ પ્રકાશ અહીંથી આમ જતો હોય તો રસ્તામાં આ એકબીજાને ખલેલ પહોંચાડ્યા વગર જ ચાલ્યો છે. અહીં પડદો ગોઠવ્યો તો અહીંયા પ્રકાશ પડી. આ એવું નથી, આપણે પેલો દડોની વાત કરીએ કે એક દડો અહીંથી આવતો હોય, એક દડો અહીંથી આવતો હોય, તો આર્યો દડો આમના આમ જાય ને આર્યો આમના આમ જાય, એવું નહીં. જો આ બે દડા રસ્તામાં ભેગા થાય તો એકબીજાને અથડાઈને આ દડો આમ જતો રહે, પેલો કદાચ આમે જતો રહે, તો આ તો એકબીજાને ખલેલ પહોંચાડે. જ્યારે આ એવું નથી કે પ્રકાશ આવતો હોય ને રસ્તામાં બીજો પ્રકાશ આવે તો એકબીજાને ખલેલ પહોંચાડ્યા વગર એ સહી સલામત પોતાના માર્ગે આગળ વધતા હોય છે. બરાબર? તો પ્રકાશ એકબીજાને ખલેલ પહોંચાડ્યા વગર જ આગળ વધવાનો ગુણ ધરાવે છે. પ્રકાશને તમે કોઈ પાત્રમાં સંકેન્દ્રિત ના કરી શકો, એટલે એકઠો ના કરી શકો. ધારો કે આપણે નળમાંથી પાણી આવતું હોય કે વરસાદ પડતો હોય, તો તમે ઈચ્છો તો થોડું ઘણું પાણી તમારા ડોલમાં એકત્રિત કરવું હોય, પાત્રમાં એકત્રિત કરવું હોય, તો એ પાત્ર નીચે મૂકી દો તો એ બધું એમાં પડે ને બધું ભેગું થાય. તો આમ પાણીને તમે એકત્રિત કરી શકો. પણ પ્રકાશને એવું નથી કે લાવો ટ્યુબલાઇટ કે બલ્બમાંથી પ્રકાશ આવી, અહીંયા ડોલ મૂકીએ, ડોલમાં બધો પ્રકાશ ભેગો થાય, પછી એને ઢોકીને બીજા રૂમમાં લઈ જઈએ અને બીજા રૂમમાં જઈને ડોલ ખોલીએ તો બધો પ્રકાશ એ રૂમમાં પ્રસરીને અજવાળું કરે. તો મિત્રો આવું શક્ય નથી. પાણીમાં આવું શક્ય છે. પાણીને તમે સંકેન્દ્રિત કરી શકો, ઈચ્છો તો એ જ ડોલમાંથી પાણીને આમ છૂટું છૂટું ફેલાવીને વિકેન્દ્રિત પણ કરી શકો. પણ પ્રકાશને આ રીતે એકઠો કરી શકાય કે એને પાછો પુનઃ વિકેન્દ્રિત કરી શકાય એવું શક્ય નથી મિત્રો. તો આ કિરણ પ્રકાશ શાસ્ત્રમાં આ બધી વાતો આપણે ધ્યાનમાં રાખીને બધી વાતો કરીશું મિત્રો. તો હવે આપણે આ બધી પ્રસ્તાવનાની મેં વાતો કરી, હવે આપણે પાઠને સાચા અર્થમાં આગળ ધપાવીએ. સૌથી પહેલાં પરાવર્તનના નિયમોની હું તમને થોડી યાદ તાજી કરાવી લઉં. બરાબર મિત્રો? જો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે પરાવર્તનના નિયમો, આમ તો 10મા ધોરણમાં એના વિશે તમે ભણેલા જ છો, પણ તોય આપણે એ તાજું કરી લઈએ. પહેલાં તો પ્રકાશનું પરાવર્તન એટલે શું? પરાવર્તન કોને કહેવાય? ધારો કે તમારી પાસે એક દડો છે, સામે એક દિવાલ છે, તમે દડાને દિવાલ પર આમ ફેંકો તો જો દડો ગતિ કરીને દિવાલને અથડાશે અને એ જ દડો દિવાલને અથડાઈને પાછો આવશે. જો પ્રકાશ માટે વાત કરીએ તો કોઈ સપાટી પર પ્રકાશ ફેંકો, પણ જો એ સપાટી અપારદર્શક હોવી જોઈએ. જો આરપાર પ્રકાશ નીકળી જાય તો પ્રકાશ પાછો ના આવી શકે. એટલે આપણે પરાવર્તનની ઘટના માટે અપારદર્શક એટલે આરપાર પ્રકાશ ન જઈ શકે એવી અપારદર્શક અને ચળકતી સપાટી જોઈએ. દિવાલ ઉપર તમે પ્રકાશ ફેંકો તો જો આ દિવાલ અપારદર્શક તો છે પણ ચળકતી નથી, એટલે પ્રકાશ પાછો ના આવે. એટલે યાદ રાખજો, અપારદર્શક અને ચળકતી સપાટી ઉપર પ્રકાશને જ્યારે આપાત કરવામાં આવી, ફેંકવામાં આવી, તો તે સપાટી આગળથી પ્રકાશ પાછો ફેંકાશે અને આ પ્રકાશના પાછા ફેંકાવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવાય. ફરી, અપારદર્શક અને ચળકતી સપાટી ઉપર પ્રકાશને જ્યારે આપાત કરવામાં આવે તો તે સપાટી આગળથી પ્રકાશના પાછા ફેંકાવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે. જો તમે કોઈ અરીસો લો, ધારો કે આપણી પાસે આ સમતલ અરીસો છે,
ધારો કે અહીં કોઈ હાથબત્તીમાંથી તમે એ પ્રકાશ ફેંક્યો, તો જો આ પ્રકાશ ધારો કે આ એ બિંદુ આગળથી નીકળ્યો અને આ બી બિંદુ આગળ આપાત થયો સપાટી પર, તો જો આ તમે જે ફેંક્યો તો પ્રકાશ જ્યાંથી નીકળ્યો ને જ્યાં પહોંચ્યો એ બંનેને જોડતો સુરેખ માર્ગ, તો આ એક કિરણ કહેવાય. પણ આ સપાટી પર આપાત થતું કિરણ, માટે આને આપાત કિરણ કહેવામાં આવે છે. કયું કિરણ કહેવામાં આવે છે મિત્રો? આપાત કિરણ. ઇંગ્લિશમાં ઇન્સિડન્ટ રે કહેવાય. હવે જો જે બિંદુએ પ્રકાશ આપાત થયો તે બિંદુ આગળ હું આ સપાટીને લંબ દોરું મિત્રો. જો સપાટીને લંબ દોર્યું તો આપણા આપાત કિરણે આ લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ કહેવાય. શું કહેવાય? આપાત કોણ કહેવાય? ઇન્સિડન્ટ એંગલ. ઇન્સિડન્ટ એંગલને આઈ વડે દર્શાવાય, અથવા કોઈ વિદ્યાર્થીને ખૂણો છે એટલે થીટા કે થીટા કહી શકાય. તો આમ આપાત કિરણ કોને કહેવાય? તો સપાટી પર જે આપાત થઈ હતી. પણ આપાત કોણ કોને કહેવાય? તો આપણા આપાત કિરણે સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ કહે છે. આ સપાટી સાથે બનાવેલા ખૂણાને નહીં હો, સપાટીને જે લંબ દોરે લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ કહે છે. ધારો કે હું ખાલી તમને સમજાવવા માટે કહું કે આ ખૂણો 30 છે, તો અહીં આપાત કોણ 30. હવે આપણું આ કિરણ આર પાર નીકળી નહીં જાય, કારણ કે આપણી સપાટી અપારદર્શક છે. વળી ચળકતી હોય તો પાછો ફેંકાશે, પણ જો એ પ્રકાશ પાછો જે ફેંકાશે એ આ બાજુ ક્યાંક જશે, અને આ પાછા ફેંકાતા પ્રકાશના કિરણને પરાવર્તિત કિરણ કહેવાય. કયું કિરણ કહેવાય મિત્રો? પરાવર્તિત કિરણ કહેવાય. અહીં આવતા કિરણને આપાત કિરણ અને પાછા જતા કિરણને પરાવર્તિત કિરણ કહેવાય. પરાવર્તિત કિરણે લંબ સાથે બનાવેલા ખૂણાને પરાવર્તન કોણ કહેવાય. કયો કોણ કહેવાય? પરાવર્તન કોણ. તો આપાત કિરણે લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ, પરાવર્તિત કિરણે લંબ સાથે બનાવેલા ખૂણાને પરાવર્તન કોણ કહેવાય. અને મિત્રો, અભ્યાસો પરથી એવું માલુમ પડ્યું કે જેટલો આપાત કોણ હોય એટલો જ પરાવર્તન કોણ હોય, તો પરાવર્તન કોણ પણ એટલું જ હોય. બરાબર. તો જો પરાવર્તનનો પહેલો નિયમ છે, નિયમ નંબર 1, આપાત કોણ અને પરાવર્તન કોણ, આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય છે, એટલે કે સમાન હોય છે. જો તમે આપાત કોણને આઈ કહો તો પરાવર્તન કોણને રિફ્લેક્ટેડ એંગલ આર કહો, તો એ સરખા જ હોય. તો આને હું આપાત કોણ આઈ કહું, આને આર કહું, અથવા આને થીટા આઈ કહું તો આ થીટા આર કહું, બે સરખા જ હોય. એટલે હવે કોઈ પણ આકૃતિ જ્યારે આપણે દોરીએ તો આ બંને ખૂણા સરખા રાખવાના. દાખલા તરીકે તમને એવું એમ પૂછાય કે ભાઈ એક પ્રકાશનું કિરણ હું અહીંથી આપાત કરું, જો જે સપાટી સાથે ધારો કે 20ના ખૂણે આપાત થાય છે, આ એક સમતલ સપાટી છે મિત્રો. તમને એમ કે એક પ્રકાશના કિરણને સપાટી સાથે 20 ડિગ્રીના ખૂણે આપાત કરવામાં આવે છે, તો મને કહો આપાત કોણ કેટલું. તો જો આપાત કોણ કોને કહેવાય? પેલા લંબ સાથે બનતો ખૂણો. તો તમારું કિરણ જે બિંદુએ આપાત થયું એ આપાત બિંદુ આગળ પહેલાં સપાટીને લંબ દોરી દો. તો હવે જો લંબ દોરો તો આખો ખૂણો 90 થાય, અને એમાં આ 20 હોય તો આ કેટલું મિત્રો? 70. તો આ 70ની આપાત કોણ કહેવાય. પરાવર્તન કોણ કેટલું? તો એ પણ 70. પણ પરાવર્તન કોણ લંબની આ બાજુ આવે, તો જો આ બાજુ આપણે 70નો ખૂણો બનાવીને કિરણને આમ જતું દોરવાનું, તો આ પરાવર્તન કોણ આર કહેવાય, તો એ પણ 70 હોય. જો એક બીજી વાત કરું, વિચલન કોણ. ઘણી વાર હેતુલક્ષી વિચલન કોણ, વિચલન થઈ જવું એટલે પોતાના મૂળ માર્ગમાંથી કેટલું ચલિત થઈ ગયું એ દર્શાવતો કોણ. જો આ સપાટી ના હોત મિત્રો, તો તમારું આ કિરણ સીધે સીધું જ ગયું હોત કે ના ગયું હોત? જો આ સપાટી ના હોત તો આ કિરણ ખરેખર આમ જોત.
એટલે ખરેખર આપણું કિરણ આમ જવા માગતું હતું, પણ આ સપાટીને કારણે આમ જતું રહ્યું, તો બોલો પોતાના મૂળ માર્ગમાંથી આટલું વિચલિત થઈ ગયું. ખરેખર જો એને જવાનું હતું આમ અને જતું રહ્યું આમ, એટલે પોતાના મૂળ માર્ગમાંથી આટલું વિચલિત થઈ ગયું. માટે આને વિચલન કોણ કહેવાય? તો જો આ વિચલન કોણ કેટલો મિત્રો? તો જો આ 30 હોય, આ 30 હોય તો આખો 60. હવે જો આ કિરણને સીધું જવા દો તો આખો ખૂણો કેટલો થાય? 180. અને 180માંથી આ 60 બાદ કરો તો 180માંથી 60 બાદ કરો તો 120. એટલે વિચલન કોણ શોધવાનું સૂત્ર આવું લખી શકાય: વિચલન કોણ પરાવર્તનમાં મિત્રો, પરાવર્તનની ઘટનામાં વિચલન કોણ બરાબર 180 ડિગ્રી -2 આપાત કોણ. જો અહીં આપાત કોણ 30 તો 30 દૂર 60, 180માંથી 60 જોઈએ તો 120. ધારો કે અહીં જુઓ તમે, આપાત કોણ 70 તો પરાવર્તન કોણ 70. હવે ખરેખર જો આ સપાટી ના હોત તો આ કિરણને જવાનું તો આમ સીધું, એટલે જો એનો મૂળ માર્ગ છે પણ એ અહીંયા ગયું, એટલે એનો મતલબ પોતાના મૂળ માર્ગમાંથી આટલું વિચલિત થયું. તો આ વિચલન કોણ કહેવાય? તો વિચલન કોણ શોધવું હોય તો કેટલો થશે? તો જો આ 70 ને 70 140, સીધી લીટી હોય તો 180, 180માંથી 140 જોઈએ તો 40. અથવા જો આ સૂત્ર વાપરો તો 180 -2 આપાત, તો 70 દુ 140, 180માંથી 140 જોઈએ તો 40 ડિગ્રી. તો આ એક સૂત્ર તમે લખી દેશો મિત્રો, બરાબર. આ વધારાનું છે કે પરાવર્તનની ઘટનામાં વિચલન કોણ કેટલું? તો 180 -2 આપાત કોણ. ચલો, પરાવર્તનનો પહેલો નિયમ તમને ખ્યાલ આવી ગયો. પહેલો નિયમ શું મિત્રો? આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય છે, એટલે કે I બરાબર R. બીજું મિત્રો, બીજો નિયમ જોઈએ આપણે. આપાત કિરણ આપાત બિંદુ આગળ આ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ આ એક જ સમતલમાં હોય છે. એટલે જો નિયમ નંબર 2, આપાત કિરણ આપાત બિંદુએ પરાવર્તક સપાટીને દોરેલ પરાવર્તક સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે. અને આવા સમતલને આપાત સમતલ કહેવાય. આપાત સમતલ કહે છે. જો મિત્રો, આ આકૃતિમાં મેં તમને સ્પષ્ટતા બતાવી છે. જુઓ કે ધારો કે તમે આ નીચે આવી કોઈ સપાટી લો, આમ આ ભોંયતળિયું, આ પરાવર્તક સપાટી છે. હવે અહીંથી કોઈ કિરણ આપાત થાય છે, તો જો અહીંથી મેં આ કિરણ આપાત કર્યું AB, તો AB એ શું કહેવાય મિત્રો? AB એ આપાત કિરણ થશે, બરાબર. ચલો, B બિંદુએ કિરણ આપાત થયું એટલે આને આપાત બિંદુ કહેવાય. આપાત બિંદુ આગળ સપાટીને આ શું દોર્યો મિત્રો? લંબ દોર્યો. આપાત કિરણ એ લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ કહેવાય? ચલો, આ કયું કિરણ કહેવાય? અથડાઈને પાછું જતું કિરણ BC, તો BC ને પરાવર્તિત કિરણ કહેવાય. અને પરાવર્તિત કિરણ એ લંબ સાથે બનાવેલા ખૂણાને પરાવર્તન કોણ R કહીશું આપણે. હવે જો આ આપાત કિરણ AB, આ પરાવર્તક સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ BC, આ ત્રણેય એક જ સમતલમાં. એટલે જો તમને આવું એક ઊભું સમતલ દોરીને બતાવ્યું છે, આમ જો આવું એક ઊભું સમતલ લીધું છે ચિત્રમાં, તો જો આ સમતલમાં અહીંયા મિત્રો અહીં જો આ રીતે હું બતાવીશ,
અહીંયા આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આ લંબ, આ ત્રણેય એક જ સમતલમાં હોય, આરે સમતલમાં. અને આ સમતલની ધારો કે નામ આપીએ ABCD, તો આ આપાત સમતલ કહેવાય. કયું સમતલ કહેવાય મિત્રો? આપાત સમતલ. તો આકૃતિમાં ABCD આપાત સમતલ છે. ABCD એ આપાત સમતલ છે. બરાબર છે. તો આ નિયમ નંબર 2. હવે ત્રીજો નિયમ, આપાત કિરણ લંબની આ બાજુ હોય, પરાવર્તિત કિરણ લંબની આ બાજુ, અથવા આપાત કોણ લંબની આ બાજુ હોય, પરાવર્તન કોણ લંબની આ બાજુ હોય. તો જો નિયમ નંબર 3, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામેની બાજુએ હોય છે. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામેની બાજુએ હોય છે અને એક જ સમતલમાં હોય છે. અને એક જ સમતલમાં હોય છે. એટલે આપણે આ ઊભું સમતલ તો પેલું આ સમતલમાં, તો પેલું આ સમતલમાં છે. બરાબર છે મિત્રો? આ 3 પરાવર્તનના નિયમો છે. એટલે હવે આપણે કોઈ પણ જ્યારે આકૃતિ દોરીએ ત્યારે આ નિયમો પ્રમાણે જ કામ કરવાનું. જેટલો આપાત કોણ એટલો જ પરાવર્તન કોણ લેવો. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામેની બાજુએ રાખવાના અને એક જ સમતલમાં લેવાના. બરાબર? બોલો ક્લિયર? વિચલન કોણ એટલે આ વધારાનું છે, કોઈ OMRમાં પૂછાય તો તમે ધ્યાન રાખજો. આ નિયમો જે છે એ સમતલ સપાટીને પણ લાગુ પડે, ગોળીય વક્ર સપાટીને પણ સમાન રીતે લાગુ પડે છે. બરાબર? કોઈ પણ પ્રકારની, દરેક પ્રકારની પરાવર્તક સપાટી માટે, સમતલ કે વક્ર એમ દરેક પ્રકારની પરાવર્તક સપાટી માટે આ લાગુ પડે. દાખલા તરીકે તમે ગોળીય સપાટી લો તો નિયમ પ્રમાણે જ કામ કરવાનું કે ભાઈ દાખલા તરીકે તમે આવું કોઈ ગોળીય સપાટી લીધી, સમતલ સપાટી, બરાબર? જો સમતલ સપાટીમાં ધારો આ ગોળીય સપાટી છે, ધારો કે કોઈ વિદ્યાર્થીએ અહીંથી પ્રકાશનું કિરણ આપાત કર્યું, તો જો આ આપાત કિરણ કહેવાય. હવે જો આપણે આ સપાટી આગળ સપાટીને લંબ દોરવાનું, જો સપાટીને લંબ કેવો બનશે? તો જે બિંદુએ પ્રકાશનું કિરણ આપાત થયું ત્યાં સપાટીને સ્પર્શક દોરો, અને આ સ્પર્શકને દોરેલો લંબ એ તે બિંદુ આગળ સપાટીને ઓટોમેટિક લંબ બની જાય. સ્પર્શકને તમે લંબ દોરો તો જો આપણો સ્પર્શક આમ છે તો આપણો લંબ આમ આવશે. બરાબર છે મિત્રો? તો ગોળીય સપાટીમાં જે તે બિંદુ આગળ સપાટીને દોરેલો સ્પર્શક અને સ્પર્શકને દોરેલો લંબ એ જ તે બિંદુ આગળ સપાટીને લંબ કહેવાય. તો જો હવે આ આપાત કિરણે લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ કહેવાય. ધારો કે આપાત કોણ 20 છે, તો પરાવર્તનના નિયમ પ્રમાણે આપાત કોણની પરાવર્તન કોણ સમાન જ હોય, તો પરાવર્તન કોણે 20 રાખવાનું. પણ જો આ નિયમ પ્રમાણે આપાત કિરણની પરાવર્તિત કિરણ લંબની સામસામે દોરવાનું, તો જો લંબની આ બાજુ આપાત કિરણ છે તો લંબની આ બાજુ પરાવર્તિત કિરણ, તો પછી આ બાજુ 20નો ખૂણો રાખીને પરાવર્તિત કિરણ દોરવાનું, તો આ પરાવર્તિત કિરણ. બરાબર છે? તો આ નિયમ પ્રમાણે જ કામ કરવાનું. એટલે કોઈ પણ આકૃતિમાં તમે આ નિયમ પ્રમાણે કામ કરો એટલે ઓટોમેટિક આકૃતિ તૈયાર થઈ જ જાય, કોઈ આકૃતિ ગોખવાની આવે જ નહીં. તો આ પરાવર્તનના નિયમો મેં તમને સમજાવ્યા મિત્રો. બોલો ક્લિયર? તમને આવડવા જોઈએ. મિત્રો એક બીજી વાતનું તમને ધ્યાન દોરી દઉં કે પ્રકાશની આવૃત્તિ અને તરંગ લંબાઈ. આવૃત્તિ એ ઉદ્ગમ સાથે સંકળાયેલી બાબત છે. એટલે એકવાર પ્રકાશ ઉદ્ગમમાંથી નીકળી ગયો પછી પ્રકાશ અથડાઈને જ્યારે પાછો જાય, આગળ જ્યારે વક્રીભવન ભણીશું તો તે પ્રકાશ કાચમાં આગળ જાય તો માધ્યમ બદલાય, તો બીજા માધ્યમમાં જાય તો એનો વેગ બદલાય. આવૃત્તિ એ ઉદ્ગમ સાથે સંકળાયેલી વસ્તુ હોવાથી પ્રકાશ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય કે અથડાઈને પાછો જાય તો આવૃત્તિ નામની ભૌતિક રાશિ બદલાતી નથી. તો યાદ રાખજો, આવૃત્તિ એફ બદલાય નહીં. હા, તરંગ લંબાઈ બદલાય, કારણ કે તરંગો માટે વેગ v બરાબર f લેમડા, વિદ્યુત ચુંબકીય તરંગ માટે
સી બરાબર એફ લેમડા, માટે લેમડા બરાબર સી અપોન એફ. જો કોઈ માધ્યમમાં જતો હોય તો વેગ વી લેવાનો, તો વી અપોન એફ બરાબર. હવે ઘટ માધ્યમમાં જઈએ, પ્રકાશ પાત્ર માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો વેગ ઘટે, અને જો વેગ બદલાય તો તરંગ લંબાઈ બદલાય, કારણ કે આવૃત્તિ અચળ રહેતી હશે. તો કોઈ વાર OMR તમને પૂછાતું હોય કે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય, કે પ્રકાશ કોઈ સપાટી ઉપરથી પરાવર્તન પામે ત્યારે એ પરાવર્તિત પ્રકાશની આવૃત્તિ ખાલી જગ્યા, તો આપણે આવૃત્તિ કેવી લેવાની? અચળ જ લેવાની. હા, તરંગ લંબાઈ બદલાઈ શકે, કારણ કે વેગ બદલાય તો તરંગ લંબાઈ બદલાઈ શકે, બાકી વેગ પણ જો અચળ રહેતો હોય તો તરંગ લંબાઈ અચળ રહે. તો આ વસ્તુ એક બરાબર મગજમાં ઉતારી લેજો મિત્રો.